હું જાતે પોતાની ગાડી પણ રાખતો, ડ્રાઇવિંગ પણ કરતો, પણ મને એવો અનુભવ થયો કે બીજે ક્યાંય કશું નથી. કોકની ગુલામી કરવા કરતા પોતાનો વ્યવસાય દૂધના વ્યવસાય સાથે સંકળાણા છે. ત્યારથી જે અમારી પહેલાની પોઝિશન હતી અને અત્યારની જે અમે અત્યારે હાલ દૂધના વ્યવસાયથી પ્રગતિ કરેલ છે. એટલે પહેલા તમારી પરિસ્થિતિ વિકટ હતી, હા, અને અત્યારે તમે આર્થિક રીતે સારામાં સારું જીવન જીવો. વ્યવસાય પાછળ સારામાં સારી કમાણી છે. જે મહેનત કરે એના માટે બહુ સારું છે. બરોબર. એટલે ખેતીની અંદર બેનિફિટ નથી બેસતું એટલું દૂધના વ્યવસાયમાં બેસે છે. તમે તમારો જાત અનુભવ કહો છો? હા, હું મારો જાત અનુભવ, કારણ કે ઘણા બધા એવા ભાઈઓની કોમેન્ટ હોય છે. નમસ્કાર મિત્રો, આજે આપણે ખીમાળા ગામમાં આવ્યા. ખટાણા નરસિંહભાઈ મોતીભાઈ નું આ ફાર્મ છે. તમે અહીંયા જોઈ શકો છો, ટોટલ ને ટોટલ પશુ લીમડાના ઝાડ નીચે ઉભા છે, અને ખૂબ સારા એવા દુધારૂ પશુ છે. પશુપાલન થકી જે નરસિંહભાઈ છે ખૂબ સારું એવી ઉન્નતિ કરે છે, ખૂબ સારું એવું ઇન્કમ છે એમની, અને ઓછા ખર્ચે સારું એવું અહીંયા ટર્નઓવર કરે છે. હવે સમજી લો કે ઘણા બધા અમારા જે પશુપાલક હોય, જે મોટી મોટી સિટીઓમાં રહેતા હોય, એમણે શરૂઆતમાં તબેલાની શરૂઆત કરી હોય, તો મેં એમને શું શું ખાસ ધ્યાન રાખવું એ પણ અહીંયા જાણવા યુક્ત છે. એટલે કે તમને સારી એવી જાણકારી મળશે. ગુજરાતના કોઈ બી છેડે જે સફળ પશુપાલક છે અને એ ફ્રીમાં વિડીયો શૂટ કરવા માંગતા હોય, તો તમે કોમેન્ટમાં તમારો મોબાઈલ નંબર, તમારો સ્થાનીય એડ્રેસ પણ જણાવજો. તો ચલો આ વિડીયોને આપણે અહીંયા શરૂઆત કરીએ. નરસિંહભાઈ નમસ્કાર. નમસ્કાર. કેમ છો? મજામાં? બસ મજામાં. આપણા પાસે પશુ ટોટલ કેટલા છે અહીંયા? મારી જોડે ટોટલ પશુઓ છે, મોટા પશુઓ છે 13 થી 14, અને નાના જેને ઉછેર પાડીયાનો ઉછેર કરેલો છે એ 6 થી 7. 7 થી 7 પશુ નાના છે, પ્લસ 13 જેવા મોટા પશુ છે. અને જે દૂધ આપતા જે પશુ હોય એમાં કેટલા પશુ છે દૂધ આપતા પશુઓ છે 7. અત્યારે કેટલા પશુ દૂધ ઉપર છે હાલની તારીખમાં 7 પશુ? 7 પશુનું હાલમાં દૂધ કેટલું થાય છે દિવસનું? એક ટાઈમ નું 25 લીટર થાય છે. દિવસનું 50 લીટર. પ્લસ આપણે જે 24-25 નો જે હિસાબ થયો, કેટલું ટર્નઓવર થયું, કોઈ આઈડિયા? 24-25 નો જે ટર્નઓવર તો લગભગ અમને ભાવ વધારો 2 લાખ રૂપિયા જેવો મળ્યો હતો. ના આપણે આ જે અત્યારના હિસાબ, અત્યારનું કેટલું ટર્નઓવર થઈ ગયું આ સાલનું? તો ટર્નઓવર થઈ ગયું, પણ એ આપણા ભાઈને બધું ખબર છે. એવું એમ ને? તો અંદાજિત આપણે 10 લાખ થઈ ગયું. એટલું તો ખરું. 10 લાખ. હવે હમણાં મજા એ આવી કે હવે ઘણા બધા અમારે જે પશુપાલક હોય કે જે પશુઓ રાખતા હોય, સમજી લો તમારા પાસે પશુ ઓછા તો નથી, હવે જ્યાં નજર મારે ત્યાં આગળ ખૂબ સારા વજન વાળા પશુ છે, પણ તમે કોઈ તબેલો નથી તમારો બાંધેલો, એ કોઈ અગવડ નથી પડતી ચોમાસાની ઋતુમાં? ચોમાસા માટે એવું છે કે પેલા અમે ત્યાં કાચો તબેલો હતો, પરંતુ અમને આ વાતાવરણ, કુદરતી વાતાવરણ બહુ અનુકૂળ છે. આમાં મજા આવતી છે. મજા આવે. પશુને શાંતિ, આરામદાયક હવા મળે ખુલ્લામાં, અને મસ્ત એવો ઠંડો છાયલો મળે. સાચી વાત. એ કારણથી અમે હજુ વિચારીએ છીએ તબેલા વિશે, પરંતુ આ કુદરતી વાતાવરણમાં રહે અમને મજા આવે. એ પ્લસ પોઈન્ટ છે. હવે સમજી લો કે ગમે એટલું ટેમ્પરેચર હોય, સમજી લો કે અત્યારે તો ગરમી વધારે છે, 40, 45, 50 ડિગ્રી ગરમી પણ જાય, તો અહીંયા હવે સમજી લો કે તમારે તો બધું ખુલ્લું છે, પવન પણ બહુ નેચરલી બહુ સારું એવું આવે છે, પશુ કોઈ આપવાની તો તકલીફ થતી નહીં હોય? કોઈ પ્રશ્ન જ નથી ગરમીનું. સમજી લો કે ઘણા બધા અમારે જે પશુપાલક હોય એ શરૂઆતમાં તબેલો બાંધી દે. હવે તમે ઘણા સમયથી કરો છો, હજી તમે તબેલો બાંધ્યો નથી, તમારા પાસે પશુ સારા છે. એટલે આપણે એ પણ કહેતા હોય છે કે ભાઈ તમારે સમજી લો કે શરૂઆત કરવી હોય તો શરૂઆતમાં સારા પશુ ખપે. તબેલાની જરૂર કઈ નથી. કુદરતી વાતાવરણમાં પશુ રહે ને એટલું મજા, એટલું બધું પ્રફુલ્લિત રહે. પછી એનું માનસિક સારી બધો સ્ટ્રેસ પણ ઓછો રહે, અને દૂધ પણ વધુ આપે, અને બીમારી હાવ ઓછી રહે. આપણા પાસે સૌથી વધારે દૂધ આપતી ભેંસો કેટલી છે? સૌથી વધારે કે ના કે આપણે 7 લીટર 8 લીટર આપે એવી કોઈ ભેંસ કરી? મારી જોડે સૌથી વધારે ભેંસ દૂધ આપતી ભેંસ તો એક આ છે. આમાં કેટલું દૂધ છે? આમાં 7 લીટર. આમાં 7 લીટર પ્લસ. પછી એક બીજી ભેંસ છે આરી, એક એરી. આ બધી અહીંની લોકલ આપણે જે મહેસાણી કઈ એરી છે, મહેસાણી ભેંસ. અને આપણે ઘણા બધા એવા કહેતા હોય કે મહેસાણી દૂધ ઓછું આપે, મહેસાણી પણ દૂધ બહુ સારું આપે છે. આપણે ઓછામાં ઓછું આપણે ભેંસોમાં દૂધ ઓછામાં ઓછું 5 લીટર. ઓછામાં ઓછું 5 લીટર. અને જે 5 લીટર આપે છે એ કેટલા સમય સુધી આપે? એમ આપણે લાસ્ટમાં મૂકતા હોય એમ લાંબા સમય સુધી? 2 થી 3 મહિના સુધી પડી મૂકવી પડે. બસ વિયાણ ઉપર હોય એટલે 3-1 મહિના અમે પડી મૂકે દવા માટે. બરોબર. પછી એક આ ભેંસ પણ સારી છે.
આમાં કેટલું દૂધ છે? અને 7 લીટર. આમાં 7 લીટર. 7 લીટર. હવે ડેરીએ દૂધ ભરાવા તમે જો છો બીજા કોઈ ભાઈ જાય? ના, હું એ જોઉં, આપણા ભાઈએ છે જાય. સમજી ગયા. હવે સમજી લો કે જે 50 લીટર દૂધ થાય છે, હા હા. રોજની ઇન્કમ કેટલી થાય છે આપણે? રોજની તો એમાં એવું છે કે ફેટ ઉપર જતું હોય છે. હા. બરોબર. હા. એટલે રોજની ઇન્કમ તો એ ફેટ ના આધારિત હોતી હોય. તો એવરેજ આપણે કેટલી ઇન્કમ? એવરેજ 2000 રૂપિયાનું તો ખરું જ. 2000 બંને ટાઈમનું. બંને ટાઈમનું. હા હા. 25 વધારે થતું છે સાહેબ? અત્યારની ગણતરી પ્રમાણે 2000 રૂપિયાનું ટાર્ગેટ ખરો એમ. એમ. હા. પછી જયારે તાજો વિયાર હોય, તાજો વિયાર હોય એટલે દૂધ સારામાં સારું થાય. એમ. રોજની સારી ઇન્કમ હવે સમજી લો કે તમને એટલું બધું મેન ફોકસ ડેરીમાં તમે ઓછા જતા લાગો છો. હિસાબ કિતાબનો તમને થોડોક ઓછો ખ્યાલ છે. પણ પશુપાલન આમ સફળ ખરું? આમ પશુપાલન કરાય? સફળ પશુપાલન જે અમે તો એવું માનીએ છીએ કે અમે પેલા HF ગાયો રાખતા હતા. પેલા આપણે પાસે HF શરૂઆતમાં. મારી જોડે 15 ગાય હતી. પરંતુ એની આ ગરમીનું વાતાવરણ પછી ફેટના કારણે એને અમે વેચાણ કરી દીધું ગાયોનું. સમજી ગયા. પછી અમને એવું લાગ્યું કે હવે આપણે ગાયથી ચાલશે નહીં. એટલે પછી ગાયો મૂકી અને અમે આ ભેંસવાનો વ્યવસાયમાં જોડાણા. ગાયો વેચવાનો ટાઈમ કેટલો થયો? ગાયો વેચવાનો 4-5 વર્ષ થઈ ગયા. 4-5 વર્ષ. સમજી લો કે હવે ગરમી અહીંયા વધારે હોય એટલે HF ગાયો અહીંના વાતાવરણમાં સક્સેસ રહેવી બહુ મુશ્કેલ હોય. હા, મુશ્કેલ હોય. અને પ્લસ શું છે કે એની અંદર બીમારીઓ પણ ઘણી આવે. બીમારી બોલે. સાચી વાત. અને તમે રાખી હોય તો હવે બનાસ ડેરીમાં જે મશીનો આવ્યા છે SNF ની તકલીફ નો. હા, એ SNF છે, પછી ફેટ નો પ્રોબ્લેમ હોય છે બધા. સાચી વાત. બરોબર. અને બીમારી જેવો કે દવાઓ, ડોક્ટર લાઈન ના ખર્ચાઓ વધી જતા એટલે એ મેન્ટેનન્સ વધારે થાય. મેન્ટેનન્સ વધારે. સમજી લો કે ખોરાક પણ વધારે જોઈએ. ખોરાક પણ વધારે જોઈએ. સમજી લો કે આપણે HF નો કોઈ વિરોધ કરતા નથી, પણ HF શું છે, HF લાંબા સમય સુધી દૂધ આપે 100% વાત છે. પણ તોય સમતલ જે ભેંસ હોય ને, ભેંસના તોલે તો ના આવે. સમજી લો કે HF જેટલો ભેંસ દૂધ ના આપે, પણ HF થી મોઘા બચ્ચા પણ આપે. પછી ફેટ પણ આપે. ફેટ પણ વધુ આપે. પ્લસ હવે તમે HF સમજી લો કે 2 વેતરના તમે ગણતરી મારો તો આ HF આગળ નીકળે, 5 પેઢીનું તમે ગણતરી મારો તો ભેંસ આગળ નીકળે. કારણ કે HF 2 અને 3 વેતરમાં પૂરી થઈ જાય. કારણ કે આપણે એટલા બધા તો કોઈ વિકસિત એટલે કે આપણે એટલો સપ્લિમેન્ટરી ખોરાક આ તે બધું એટલા બધા આપણે જાગૃત નથી કે જે HF ને જોઈ આપી શકે. પછી HF માં એવું પણ પ્રશ્ન છે કે અમુક વૈજ્ઞાનિક કારણો એવા છે કે લોકો એનો દૂધનો સ્વીકાર કરતા નથી. કઈ પણ જાતની બીમારીઓ છે, કેન્સરો છે, આવા બધા પણ પ્રોબ્લેમો થતા હોય છે. બરોબર. એટલે અતિ ઉત્તમ દૂધ ગણાતું હોય તો ભેંસ અને કાંકરેજી ગાય. બરોબર. પણ કાંકરેજી ગાયનો વ્યવસાય પણ સારો જે કરાઈના માટે. હા. અને અમે તો બસ HF ગાયો મૂકી દીધી છે અને બસ ભેંસોના વ્યવસાયમાં જોડાણા. દૂધના વ્યવસાય. સમજી લો. હવે આજે તમારી જે ટોટલ પશુ તમે કેટલા કીધા? મારી જોડે 20 જેવા છે. 20 જેવા. તો 20 પશુના કામ કરવા વાળા તમે કેટલા લોકો છો? 20 પશુના કામ કરવા વાળા અમે જાતે જ કરીએ છીએ. 3 ભાઈ છીએ. બરોબર. દોવા, ઘાસચારો, પછી ટોટલી કામકાજ અમે 3 ભાઈ જાતે જ કરીએ છીએ. કોઈ રાખેલ નથી? કોઈ માણસ નથી રાખતા. સાચું. જમીન કેટલી આપણા પાસે? જમીન છે મારા જોડે 30 વીઘા. 30 વીઘા. 3 ભાઈઓ હશે? 3 ભાઈઓ. બધા ભેગા જ છો? બધા ભેગા જ. હવે જો મિત્રો, હવે આપણે મેન કહેવાનો ફોકસ એ રહ્યું છે કે આ લીમડો છે. લીમડો એક જડીબુટ્ટી છે. આપણે ડીવોર્મિંગ કરતા પશુઓને 3 મહિનાની અંદર આપણે ડીવોર્મિંગ ની ગોળી આપો. એની જગ્યાએ તમે લીમડાને નીચે રાખો તો પણ ઓટોમેટિક એની અંદર ડીવોર્મિંગ થઈ જાય. તમે લીમડાની 2-4 ડાળીઓ અઠવાડિયાની અંદર ખવડાવો તો એની અંદર જે કીડા હોય ને ચરમ, એ પણ મરી જતા હોય. તો તમારે આ એક ઔષધિ છે. તમે આને પણ ડીવોર્મિંગ તરીકે પશુઓને તમે આપી શકો છો. હવે અહીંયા જો અત્યારે રજકો સાહેબ ઓછા પ્રમાણમાં અહીંયા થાય, કારણ કે રજકો પાણીનું વાતાવરણ અનુકૂળ નથી આવતું. સાચી વાત છે. બરોબર. પરંતુ અમે તો રજકાનું વાવેતર હોય છે. બીજા નંબરમાં સૂકો ઘાસચારો હોય છે. સમજી ગયા. અને પછી શિયાળુ માટે એમને મકાઈનો જે લીલો મકાઈ પણ વાવતા હોય છે. મકાઈનું વાવેતર વધુમાં વધુ. ઘાસી નથી વાવતા આપણે નેપિયર બુલેટ કઈ? હા, એ છે. પણ એ કેટલા વીઘા છે? એ છે 2 વીઘા જેવું. 2 વીઘા જેવું ને. તો જુઓ, સૌથી વધારે પ્રોટીનની માત્રા આપણે રજકામાં હોય. બીજા નંબરમાં આવે મકાઈ, ત્રીજો નંબર આવે સુપર નેપિયર. સુપર નેપિયર એક વસ્તુ, સુપર નેપિયર એક એરિયું કે પ્લસ 305 દિવસ આપણે મળી જાય. 365 દિવસ આપણે મળી જાય. બાકી રજકો પણ બહુ ઉત્તમ છે. અને આપણે જે હાલની તારીખમાં ફેટ એવરેજ કેટલા બે? હાલની તારીખમાં તો 6.5-7 એવરેજ. ફેટ. પછી આપણી પાસે ટોટલ મહેસાણી છે. એક બની ઉભી છે. એક બની છે. એક ઉભી છે. એ ક્યાંથી આવેલી છે?
એ મેં લાવેલી છે વાવથરા જ વાવથરા એમ બરોબર, પણ ઓમ છે પ્યોર બની. પ્યોર બની ના હા. સહારી એ તો આપણે જોઈ લીધે, એને જોઈને તો આપણે ઓઠ્યા થાય, હા. કારણ કે આપણે ઘણા બધા ટાઈમ થી અહીંયા રસ્તા ઉપર જો પણ અહીંયા પશુ દેખાય પણ કોઈ હાજર ના હોય, કદાચ કીધું કોઈ હાજર હશે નહીં હોય. એટલે હવે અમારા અંદાજ પ્રમાણે અમે જાતે જ મહેનત કરીએ છીએ પશુઓમાં, અને હજુ પણ એવી વિચારણા છે કે હજુ પણ ભેંસો આ પશુઓ વધારવાના છે. વધારવાની અને દૂધના વ્યવસાય પાછળ સારામાં સારી કમાણી છે. જે મહેનત કરે એના માટે બહુ સારું છે. સારું છે બરોબર. એટલે ખેતીની અંદર બેનિફિટ નથી બેસતું એટલું દૂધના વ્યવસાયમાં બેસે છે. આ તમે તમારો જાત અનુભવ કહો છો? હા, હું મારો જાત અનુભવ. કારણ કે ઘણા બધા એવા ભાઈઓની કોમેન્ટ હોય છે કે પશુપાલન ક્ષેત્રમાં બધોય ખર્ચો બરચો તે કાઢતા ખાલી પોટલા વધે છે. ના ના ના, એ બિલકુલ ખોટી વાત છે. જેને મહેનત કરવી છે, જેને આગળ આવવું છે, સાહેબ એવું હું કહું છું કે જે અમુક ઓફિસરો છે એના કરતા પશુપાલનનો વ્યવસાય આગળ છે. આગળ બરોબર. અને અત્યારે ભણેલા લોકો પણ ઘણા બધા ફરે છે રાઈટ વાત બેકાર. તો ઉત્તમમાં ઉત્તમ આ ધંધો સારામાં સારો છે. અમે અમારા જાત અનુભવ બધા કરી ચુક્યા છીએ કે હું જાતે પોતાની ગાડી પણ રાખતો, ડ્રાઇવિંગ પણ કરતો, પણ મને એવો અનુભવ થયો કે બીજે ક્યાંય કશું નથી. કોકની ગુલામી કરવા કરતા પોતાનો વ્યવસાય દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારથી જે અમારી પહેલાની પોઝિશન હતી અને અત્યારની જે અમે અત્યારે હાલ દૂધના વ્યવસાયથી પ્રગતિ કરેલ છે. એટલે પહેલા તમારી પરિસ્થિતિ વિકટ હતી, અને અત્યારે તમે આર્થિક રીતે સારામાં સારું જીવન જીવા છે. હવે તમે એક વાત મને કહો કે બનાસકાંઠા જે અત્યારે જે કમાઈ રહ્યો છે એનો મુખ્ય દૂધનો વ્યવસાય, મુખ્ય દૂધ જ છે ને? બનાસકાંઠા એક જ દૂધ આધારિત છે. બનાસકાંઠા મુખ્ય દૂધ આધારિત છે, અને દૂધ થકી જાય આપણા ઘર ચાલે છે. ઘર ચાલે છે. બીજું કે જેને પણ આ ધંધો કરવો હોય તે અતિ ઉત્તમમાં ઉત્તમ છે દૂધનો વ્યવસાય. પછી બીજા નંબર કે હું તો ગુજરાતનું નથી કહેતો, આખા ઇન્ડિયાનું દૂધ પૂરું કરતી હોય તો આપણી બનાસ ડેરી અને બનાસકાંઠો જિલ્લો, બરોબર, જે મોટા પાયે પશુપાલનનો વ્યવસાય ધરાવે છે લોકો. સાચી વાત છે. એટલે સારામાં સારું છે. અને આ બનાસ ડેરી પણ આપણી ઇન્ડિયાનું દૂધ પૂરું કરતી હોય તો આપણી બનાસ ડેરી અને બનાસકાંઠાના પશુપાલકો. બનાસ ડેરી આપણી માં કહેવાય. હા, બનાસ ડેરી થકી આપણે આગળ. અને બનાસકાંઠાના પશુપાલકો આ ઇન્ડિયાનું દૂધ પૂરું કરે છે. અને સારું એવું છે કે આપણને બનાસ ડેરી મળી છે. અને સારામાં સારા એવા વહીવટ કરતા શંકરભાઈ ચૌધરી પણ, બરોબર. આ બનાસ ડેરીને જો પ્રગતિશીલ કરી હોય તો માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ. સાચી વાત, રાઈટ વાત છે. બરોબર. કેમ કે 19-20 હવે ચાલતું નથી, એટલે બહુ સારામાં સારું કાર્ય કર્યું. અને પશુપાલકો સાથે બનાસ ડેરી ગભે તું ગભે મિલાઈને છે. ગભેથી ગભો મિલાઈને આ પશુપાલક માટે એટલી સાહેબ બનાસ ડેરી સેવા આપે છે, અને સહાય પણ એટલી આપે છે. મહિલાઓ માટે તો એટલી બધી સહાયો છે, પરંતુ આપણે જાગૃત થઈ અને એનો લાભ લેવો જરૂરી છે. કોઈ બી પશુ બીમાર થતું હોય તો સાહેબ 120 રૂપિયામાં તમારે ગમે મોટા મોટી જો બીમારી હોય એ પણ નિરાતે એનું નિરાકરણ થઈ જાય. ખાણ દાણ બધું પૂરું પાડે છે, બધી સુવિધાઓ. જે પશુઓને દૂધ વધારવા માટે, બીજ દાણ કરવા માટે આ તે બધું ફ્રી ઓફ છે અહીંયા. ટોટલી સુવિધા જે છે બનાસ ડેરી જે કાર્ય કરી રહી છે એના થકી જ આપણે કમાઈ રહ્યા છે. અને જે લોકો કહેતા હોય છે કે પોટલા વધે તો એ વાત બિલકુલ ખોટી છે. આપણને દર 12 મહિને ભાવ વધારો પણ હારામાં હારો ચૂકવવામાં આવે છે. 25% નફો પણ મળે. પશુપાલકો બહુ ખુશ હોય છે. બીજા નંબરમાં કે બધી સુવિધાઓ બનાસ ડેરીની સારામાં સારી છે. રાઈટ વાત છે. એટલે જેને કરવું છે કાર્ય દૂધનો વ્યવસાય એના માટે બહુ અતિ ઉત્તમ છે. હાલો આપણે બંને ભેંસ જોઈ લો. ચલો. હવે જો આરી એક આ 7 લીટર દૂધ છે. આ 7 લીટર દૂધ છે. લોકલ આપણે અહીંની મહેસાણી છે. આનું પણ 7 લીટર દૂધ છે. આ પણ અહીંની સ્થાનિક આપણે નસલ છે મહેસાણી. આમાં સાહેબ કેટલું છે દૂધ? આની અંદર 5 લીટર. આની અંદર 5 લીટર દૂધ છે. હવે કોઈ 5 લીટર દૂધ હોય પણ એ લાંબા સમય સુધી આપતી હોય એટલે આખા વેતરમાં 2500-3000 લીટર દૂધ આપે એટલે કઈ ઓછું ના કહેવાય. જોઈ લો. અને કોઈ પણ ખર્ચો કરવામાં આવ્યો નથી. એકદમ નેચરલ. અહીંયા મોટા મોટા લીમડા છે, નિરાતે અહીંયા પશુ બધા બેઠા છે. આમાં કેટલું દૂધ છે સાહેબ? આમાં કેટલું દૂધ છે? આને હાલમાં 5 લીટર. અને તાજા વિયારમાં? તાજા વિયારમાં તો એને 7-8 લીટર દૂધ આપે. 7-8 લીટર. કારણ કે પોતાનો ઉછેર છે, ઘરનો ઉછેર છે, અને એનું સ્ટ્રક્ચર સારું છે એના હિસાબે આપણે. આમાં કેટલું દૂધ છે? આની અંદર 7 લીટર. આની અંદર 7 લીટર.
આની અંદર પણ 7 લીટર છે. આમાં કેટલું છે? એની અંદર એ વીઆર ઉપર છે, પરંતુ દૂધ સારું છે. કેટલું દૂધ આપે એ રહી? 6 લીટર. આ 6 લીટર. હા. હવે આ રહી આ બની. આ બની. આ ક્યાંથી આવેલી છે? આ બની ભેંસ મેં લાવી હતી બેણપ થી. પ્રોપર બેણપ? હા, પ્રોપર બેણપ. બેણપ માંથી આવેલી છે. ઓના કેરેક્ટર મિત્રો બની જ છે, જંગલના જ છે. થોડું પૂંછડું મોટું છે, એના હિસાબે એવું ના સમજતા કે લોકલ છે. બની છે એનું તમે એનું જે મોઢું, એની શીંગડી, એનું શરીર અને એનો જે બાટો છે એના હિસાબે તમે અંદાજ મારી લો. આમાં કેટલું દૂધ છે? હા, હાલ વિયાણ ઉપર છે, પણ ગઈ સાલે 7 લીટર દૂધ હતું એનું. 7 લીટર દૂધ હતું. હા, ગઈ સાલ. હવે મહેસાણી પણ છે. હવે મહેસાણીમાં તમે બધી રીતે સારું કમાઈ રહ્યા છો. હા, હા. અને એક તમે બની માંથી. બની તમે પહેલી વખત લાવી? પહેલી વખત. કેવું લાગ્યું બનીમાં? બનીમાં સારું, એકદમ ઠંડી ભેંસ આવે છે. એકદમ ઠંડી. મહેસાણી કરતા ઠંડી લાગે? હા, મહેસાણી કરતા સારી. લાંબા સમય સુધી દૂધ પણ આપે છે. અને તમારા પાસે જે આટલા બધા પશુ છે, કોઈ બી પશુ ગરમીમાં આવે તો તમે કોઈ બીજદાન કરાવો છો કે કોઈ પાડા બાડા લઈ જાઓ તમે? ના, અમુક ને બીજદાને કરાવે છે. બનાસ ડેરીનો જે ડોઝ આવે ને એ, એટલે અમે એ માટે કે એની ઓલાદનો સુધારો થાય. રાઈટ વાત છે. એ માટે. પ્લસ અહીંયા કોઈ પાડો ખરો નજીકમાં? પાડો અમારે બાજુ મેં કાકાનો ભાઈ છે, દીકરો છે ને. કયા ભાઈ? ચહેરાભાઈ. ચહેરાભાઈ. રાઈટ રાઈટ. ચહેરાભાઈ પાસે પાડો ખરો? હા, એ પાડો સારો રાખે. એમનો પાસે પાડો સારો બની કાટમાં છે. આપણે ગઈ સાલ વિડીયો ઉતાર્યો એ ટાઈમે જોવા મળ્યો. એ જ પાડો ને? હા, એ મારા કાકાના છોકરા. એ તમારા ઘરના થાય. હવે બીજો પણ અહીંયા જુઓ તમે, નાના નાના પાડીઓ પણ અહીંયા ઉછેરે છે. સમજી લો. જો હવે બધા એકદમ નેચરલ સાહેબ, બહુ મજા આવી આ ભેંસોનો જે રહેવા માટેની જે સિસ્ટમ જોઈને. કારણ કે તમે મોટા મોટા તબેલા બાંધો, 2 લાખ ને 4 લાખ ના મોટા ખર્ચા કરો, નેચે તમે પ્લાસ્ટર મરાવો તો પશુ બેહે, એના વચળ પણ બગડે. એટલે એના માટે તમારે સીટનો ઉપયોગ કરવો પડે. એના સૌથી વધારે સારામાં સારી હારી એમની સુવિધા. હવે સમજી લો કે 10 વાગ્યા સુધી આ ચારો પશુ ખાઈ લીધો. હવે ખાઈ નિરાતે અહીંયા બેસે, જુગાલી કરશે. અને તમે સાંજે કેટલા વાગે આવો? અમે સાંજે 3-1 વાગે હાજર થઈ જઈએ. 3-1 વાગે. એટલે પશુને ચારો દાણો નાખવાની સિસ્ટમ પછી 4 વાગે ચાલુ થાય. પ્લસ પછી અહીંયા સમજી લો કે આ જે પશુ છે એમાં કામ કરવા માટે કેટલો સમય ખપે? કામ કરવા માટે બસ 2 કલાકનો ટાઈમ લેવો પડે. 2 કલાક સાંજે અને 2 કલાક સવારે. 4 કલાક. ઓનલી ફોર 4 કલાક. 24 કલાક ની અંદર 4 કલાક કામ કરવાનું. અને ખૂબ સારું. સમજી લો કે 12 મહિના અંદર 10 લાખ કદાચ તમારી ઇન્કમ વધારે થતી છે. હિસાબ કિતાબ તમારા ભાઈ રાખે? હા, એ ભાઈ જોડે. નાના કે મોટા? મારથી નાના છે, પણ એ ભણેલો છે એટલે બધું એ વધારે બધું રાખે. બીજું પશુઓને દાણા ચારામાં શું આપો તમે? અમે પાપડી છે અને આપણું બનાસ નું જે દાણા આવે, બનાસ દાણ. બે જ વસ્તુ. બીજું કોઈ? બીજું કોઈ એ જે અમુક તો વસ્તુ આવે કેમિકલ યુક્ત આવતી હોય છે, એટલે અમે બનાસ દાળ નો ઉપયોગ વધુ કરીએ. હવે બનાસ દાળ મિત્રો બનાસ ડેરી થકી બનાવવામાં આવે છે. એની અંદર પ્રોટીન, વિટામિન, વસા, પાણી, ખનિજ વલણ બધું સમજી લો કે દાળ આવી ગઈ, અનાજ આવી ગયું, કઠોળ આવી ગયું, જે બધું સંતુલિત બનાવીને એને બનાવવામાં આવે છે, સ્ટીમ કરવામાં આવે છે, એને પકવામાં આવે છે. એટલે હવે તમારે બીજું કઈ નાખવાની વધારે જરૂર નથી. કદાચ કોઈ બી પશુમાં વધારે દૂધ હોય, એટલે કે ટાઈમ નું 10, 12, 25 લીટર દિવસનું આપતું હોય, તો એને તમે વધારે પડતું દાણ આપી શકો છો. પ્લસ એની અંદર તમે થોડીક પાપડી પણ નાખી શકો છો અને કોઈ એક અનાજ પણ નાખી શકો છો. પણ સમજો 5, 6, 7 લીટર દૂધ આપતા વાળા પશુનો કઈ વધારે આપણને જરૂર નથી. 10 લીટર દૂધ આપતી હોય ભેંસ, એને તમે કેટલું નાખો ખાણ? એને ખોળ તો અમે જે રોજનું આપણું જે થતું હોય જ નાખીએ છીએ, માપ પ્રમાણે. એટલે ઓવરઓલ જે દૂધ હોય એનાથી અડધું. તમે સાચું કહેજો કે પશુપાલન કરવા માટે કોઈ બી પશુપાલક હોય, સમજી લો કે ઘણા બધા એવા યુવા મિત્રો છે એ સિટીમાં રહેતા હોય અને 2 લાખ 4 લાખ એ ભેગા કરે અને એમનો એવો વિચાર આવે કે હવે આપણે ધંધા કરીને થાકી ગયા, ગામડામાં જઈને પશુપાલન કરવું છે, તો એમણે મેન ફોકસ શું રાખવું? તમે તમારે જણાવો. પેલા તો મારી વાત એ છે કે ભલે માણસો વ્યવસાય માટે સિટીમાં રહેતા હોય, પરંતુ હાલની પોઝિશન અને હાલનું જે આ ગ્લોબલ વોર્મિંગ, એના કારણે હું તો એવું માનું છું કે લોકો ગામડા તરફ વળવાના છે. અને જે આપણા જૂના ધંધાઓ ખેતી છે, પછી મેન પશુપાલન વ્યવસાય સાથે સિટીઓમાંથી આવી અને લોકો પાછા હતા એ જગ્યા ઉપર આવી જવાના છે. એટલે અને હાલ દૂધનો ભાવ સારામાં સારો છે, પશુપાલનનો વ્યવસાય પણ સારો છે, જેને મહેનત કરવી છે એના માટે. બરોબર. પછી લોકો વાતો કરતા હોય કે કઈ મળતું નથી, કઈ વધતું, એ તદ્દન વાત બિલકુલ ખોટી છે. એટલે સારામાં સારો વ્યવસાય છે અને એનું જે રોકાણ કરવામાં આવે છે એ પણ નીકળી જાય છે દૂધના વ્યવસાયથી. અને ગવર્મેન્ટ
બનાસ ડેરી ઘણા બધા લોનો આપે છે, બરોબર. એના પર થકી પણ તમે કરી હા, શકો. બનાસ ડેરી લોન પણ આપે છે જેને કરવું છે એના માટે. રાઈટ વાત છે. મહિલાઓને પણ ઘણી સહાયો મળે છે. એટલે સારામાં સારું આ વ્યવસાય કરે એના માટે અતિ ઉત્તમમાં ઉત્તમ છે. ઉત્તમ ઉત્તમ. હા, રાઈટ વાત છે. હવે જેને પશુપાલન કરવું હોય તો મેન ભાઈઓ તમે ફોકસ રાખજો, સારામાં સારું દૂધ આપતા ભેંસો લાવજો, સારામાં સારી દૂધ આપતી ગાયો લાવજો. ને તમારે કોઈ પણ વધારે ખર્ચો કરવાની જરૂર નથી. કોઈ પણ વ્યવસાય તમારા વાડ હોય અને મોટા મોટા લીમડા હોય, જ્યાં ઘટાદાર વૃક્ષો હોય હા, અને પવન સારો આવતો હોય અને હવા ઉદાસ સારી હોય અને પશુ નિરાતે બેસી શકે એવું તમે આયોજન રાખજો. તમારે કોઈ બી વધારે મોટા મોટા તબેલા બાંધવાની જરૂર નથી, મોટા ખર્ચા કરવાની જરૂર નથી. જે પણ તમે ખર્ચો કરો છો એ પશુ પાછળ જ કરો. સારા દુધારૂ પશુ લાવો અને એ પશુ જ્યારે ગરમીમાં આવે ત્યારે તમે સારા નંદી, હા. સારા પાડાનો ઉપયોગ કરો. સારા પાડાનો. તમે સમજી લો કે આર્થિક રીતે કમજોર હોય, તમે 2 થી 3 પશુ લાવ્યા હોય તો તમે બનાસ ડેરીનું સારામાં સારું સીમણ ઉપયોગ કરો. પછી બીજું એ હા, કે જે આની ઓલાદો પાડ્યું નાની નાની ઉછેર કરી અને અમે 2, 2.5, 3 વર્ષની અંદર તૈયાર કરીને પાછું એને વેચાણ કર્યું તો વેચાણ પણ કર્યું. વેચાણમાં કર્યું. હા. સાચી વાત છે. બરોબર. એટલે સારામાં સારો વ્યવસાય છે, પરંતુ 2 ને 4 કલાક તમારે પૂરેપૂરી મહેનત કરવી પડે. મહેનત કરવી પડે. રાઈટ પછી તો હાવ ફ્રી હોવ છો. આમાં કોઈની ગુલામી કરવી પડતી નથી. રાઈટ વાત છે. બરોબર. અને સારા વાતાવરણમાં રહેવા મળે છે, શાંતિનો ધંધો છે, જેને સારામાં સારું છે, જેને જે દૂધના વ્યવસાય કરવો હોય એના માટે. Right. બરોબર. તો ખૂબ સમય સારું એવું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં આનાથી પણ તમે પ્રગતિ કરો એવી અમને આશા છે. તો વિડીયોનું આપણે અહીંયા સમાપન કરીએ. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતા. ખૂબ ખૂબ આભાર તમારો.